ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। પંચ દ્વારા દાહોદ ખાતે ભીલ સમાજ સમૂહ લગ્નોત્સવ યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર બિરસા મુંડા ભવન દાહોદ અને દાહોદ પંચમહાલ અને મહીસાગર ભીલ સમાજ પંચ દ્વારા આજરોજ દાહોદ ખાતે તપોવન ફાર્મ હાઉસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 યુગલો દિનેશભાઈ અને સુધાબેન, ગણેશ અને નાનુ, કૃષ્ણકાંત અને ચેતના, પંકજ અને હંસા લગ્ન ગ્રંથિથી જોડાયા। આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ઢોલ શરણાઈના તાલ અને રીત રિવાજોને અનુસરી સમાજના વડીલો દ્વારા પૂજા વિધિ કરી લગ્ન કરવામાં આવ્યા। નવયુગલોને તિજોરી, પેટી, પલંગ, ટેબલ, ખુરશી, રસોડાના તમામ વાસણોનું દાન આપવામાં આવ્યું હતું। બિરસા મુંડા ભવનના પ્રમુખ શ્રી VM પારગી, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, મંત્રી શ્રી CR સંગાળા સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાઓ, મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવપરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા અને આવતા વર્ષ વધુ સંખ્યામાં યુગલો જોડાય તેવા આશાવાદ વ્યક્ત કર્યો। લગ્નનો તમામ ખર્ચ લોકફાળા દ્વારા બિરસા મુંડા ભવન અને દાહોદ પંચમહાલ અને મહીસાગર ભીલ સમાજ પંચ દ્વારા કરવામાં આવ્યો। સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા માટે સમૂહ લગ્ન આયોજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અંબારામ ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, દાહોદ।